નવરાત્રિ માની આરાધનાનો દિવસ। આ દિવસોમાં આપણે શક્તિની પૂજા ઉપાસના કરીએ છીએ અને બસ માં દુર્ગા પાસે એ જ આશા રાખીએ કે આ દિવસોમાં કોઈ દીકરી સાથે કંઈ ઊંચ નીચ ન થાય અને આ દિવસોમાં કોઈ રાજનીતિ ન થાય, પણ જેની બીક સૌથી વધારે હોય છે ને તે જ સૌથી વધુ થાય છે। રહી વાત રાજનીતિની, તો નવરાત્રિની શરૂઆત થઈ તે પહેલાથી જ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ અને રહી વાત ખેલૈયાઓની, તો ક્યાંક આયોજકોના પાપના કારણે ખેલૈયાઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આજે આ બધી વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગરબા એ ભક્તિનો વિષય છે, ત્યાં રાજકારણ ન થવું જોઈએ, પણ હર્ષભાઈના પહેલા જ નિવેદનથી રાજકારણની શરૂઆત થઈ ગઈ, કારણ કે હર્ષભાઈના નિવેદનથી આપણને સૌને ખબર હતી કે આમાં રાજકારણ થવાનું છે, વિપક્ષ પોતાનું કામ કરવાનું જ છે। નવરાત્રી નજીકમાં હતી ત્યારથી જ હર્ષભાઈ કહી રહ્યા હતા કે આ વખતે પણ ગરબા રસિકો મોજથી ગરબા રમી શકે તે માટે ભૂપેન્દ્ર દાદાની સરકારે નિર્ણય લીધો છે કે 12 વાગ્યા પછી પણ ગરબા રમી શકાશે। પણ આ નિર્ણય ક્યાંક હર્ષભાઈએ પોતાના પોલીસ વિભાગને પૂછીને ના લીધો હોય તેવું લાગ્યું, કારણ કે એની જ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું કે ગરબા રાતના 12 વાગ્યા સુધી જ ચાલુ રહેશે। તેમ છતાં ના તો હર્ષ સંઘવી સાહેબ તેમની પોલીસનું સાંભળે છે, ના તો ગુજરાત પોલીસ હર્ષ સંઘવીનું સાંભળે છે એવું દેખાયું। અને કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં હર્ષભાઈ નિવેદન આપી જ દે કે મોજ કરો ખેલૈયાઓ, કોઈ તમને રોકશે નહીં। આ નિવેદનોના કારણે વિપક્ષ પણ તેને ઘેરી રહી છે। હવે રાજનીતિ તો થઈ રહી છે, તેની સાથે ગરબાના આયોજકો પણ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। આમની વાત પછી કરીશું। પહેલા જે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે એમના ઉપર ગેનીબેન ઠાકોર અને એમના પછી સુદાન ગઢવી જે પણ કહી રહ્યા છે તે સાંભળીએ। રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે। ગયા વર્ષે બી એટલી જ છે કે 12 વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે। ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે। સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું, એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી, અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે, એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી। હવે વાત કરીએ ગરબાના આયોજકો જે ખેલૈયા સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે તેની। પ્રોફેશનલ લૂંટ ચલાવી રહ્યા છે અને આયોજનના નામે મીંડું જોવા મળે છે, જેનો દાખલો જોવા મળ્યો વડોદરામાં। રાજ્યભરમાં પહેલા નોરતેજ ખેલૈયા મન મૂકીને ગરબે ઘૂમ્યા, ત્યારે રાજ્યના સૌથી જાણીતા વડોદરાના યુનાઇટેડ વે બરોડાના ગરબામાં પહેલા નોરતેજ 34,000 જેટલા ખેલૈયા એક સાથે ગરબે ઘૂમ્યા હતા। પણ આ વખતે વડોદરામાં વરસેલા ભારે વરસાદના કારણે યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં ખૂબ જ કાદવ અને કીચડ થઈ ગયો, જેથી ખેલૈયાઓને ખૂબ મુશ્કેલી પડી અને મોંઘા દાટ પોશાક ખરાબ થઈ ગયા। આમ છતાં ખેલૈયા કાદવ કીચડ વચ્ચે રમતા પણ જોવા મળ્યા અને સાથે સાથે આક્રોશ પણ વ્યક્ત કરતા હતા। ઘણા એવા આયોજકો છે જે પૈસા લઈને પણ સારું ગ્રાઉન્ડ નથી આપતા, પાર્કિંગની વ્યવસ્થા નથી આપતા, ગ્રાઉન્ડમાં જઈએ તો મેનેજમેન્ટ નથી મળતું। એક પાસની કિંમત આપણે 250 રૂપિયાથી જો શરૂ કરીએ તો હજારો રૂપિયા સુધી પહોંચે છે। પૈસા આપવા છતાં આયોજકો પૈસા કમાવાની લાલચે સારી સુવિધા નથી આપતા। બહુ જ એક્સાઇટેડ છે રમવા માટે, એટલે આટલી બધી ડિફિકલ્ટી પણ બેર કરીને અમે જઈ રહ્યા છે। કઈ પ્રકારની ડિફિકલ્ટી ફેસ કરવી પડી? આ રોડ છે, એક તો પાર્કિંગ નથી, જ્યાં એપ્રોચ રોડ હતો બધે પાણી ભરેલું છે, એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઇશ્યુ હતો। હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદવમાં થઈને અહીંયા આવવું પડ્યું છે, એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે જગ્યા જ નથી આવવાની પાર્કિંગની। તમે ક્યાં રમવા આવ્યા? યુનાઇટેડ વે ઓફ બરોડા। તો આજે રસ્તો છે અંદર જવાનો, આ પણ આખો કાદવ કીચડ ભરેલો છે, એના વિશે શું કહેશો? વરસાદ આવ્યોમાં કોણ શું કરી શકે? ધેટ ઇઝ ધ ફેક્ટ। બરાબર છે, કેટલો બધો તડકો પડે। ખેલૈયાઓ તો કંટાળી ગયા છે। આવું જ કંઈક હવે અમદાવાદમાં પણ થયું।
ગાયક કિંજલ દવે પણ લાલચુ ઓર્ગેનાઇઝર્સોને પણ અપીલ કરવી પડી કે પોતાના ખિસ્સા ભરવા મર્યાદા કરતાં વધારે લોકોને પાસ ન આપો. સામાન્ય જનતાને તકલીફ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. અમદાવાદના સિંધુ ભવનમાં ગરબા કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું હતું. કિંજલ દવે ભારે નારાજગી પણ વ્યક્ત કરી. પ્રી નવરાત્રી ગરબામાં ભારે ભીડ જોવા મળી. આ ગરબામાં કાર્નિવાલમાં આયોજકોએ મર્યાદિત કરતા વધુ લોકોને પ્રવેશ આપ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. આ સાથે ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની સંખ્યા વધી જતા ઊભા રહેવાની પણ જગ્યા નહોતી અને નિયમોને નેવે મૂકી પૈસા ખેરવતા આયોજકો માટે કિંજલ દવે વિડીયો પણ શેર કર્યો. આ વિડીયોમાં કિંજલ દવે સામાન્ય જનતાને તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી. હેલો, જય માતાજી અમદાવાદ. થેન્ક યુ તમારા સૌના પ્રેમ માટે. ગઈકાલના ઇવેન્ટના એક્સપિરિયન્સ પરથી બસ મારે એક વાત કરવી છે આપ સૌને અને સ્પેશિયલી ગરબા ઓર્ગેનાઇઝર્સને કે તમે માંગો એટલા રૂપિયા આપીને પબ્લિક એમના મનગમતા આર્ટિસ્ટમાં આવે છે અને આર્ટિસ્ટ અને એમના મ્યુઝિશિયન્સ એમના ફેન્સને એમના જે ચાહકો છે એમને રાજી કરવા માટે બહુ મહેનત કરતા હોય છે, કારણ કે એ લોકો થકી જ અમે છીએ. અને મેનેજમેન્ટના લીધે કે ઓર્ગેનાઇઝર્સના મિસમેનેજમેન્ટના લીધે જ્યારે અમારા ફેન્સને તકલીફ પડે છે ત્યારે અમને પણ દુઃખ થાય છે, બિકોઝ કોઈના પણ પૈસા ઝાડ પર નથી ઉગતા ગાઈસ. એટલે પ્લીઝ બધા જ ગરબા ઓર્ગેનાઇઝર્સને હું રિક્વેસ્ટ કરું છું કે ગાઈસ, જે તમારા વેન્યુની કેપેસિટી હોય એના કરતાં ઓવરસોલ્ડ ના કરશો. કહેવાય ને કે અમુક લોકોના ખિસ્સા ભરવા માટે જે મિડલ ક્લાસ પબ્લિક છે, જેના સેવિંગ્સમાંથી સારી ઇવેન્ટ, સારા ગરબા કે કોઈ પણ સારા ઇવેન્ટમાં આવે છે, એ લોકોનો માટે પણ તમે વિચારો. પ્લીઝ ગાઈઝ, આવી રીતે ઓવરસોલ્ડ ના કરશો. મેનેજમેન્ટ પ્રોપર રીતે કરો. અને આમાં આર્ટિસ્ટોનો ક્યારેય કંઈ વાંક હોતો નથી. અમે લોકો હંમેશા અમારો બેસ્ટ પ્રયત્ન કરીએ છીએ કે અમારા ફેન્સને અમે રાજી કરી શકીએ, પણ આવા ઓર્ગેનાઇઝર્સના લીધે જ્યારે અમારા ચાહકો નારાજ થાય છે ત્યારે અમને પણ બહુ દુઃખ થાય છે. ગાઈઝ, પ્લીઝ યુઝ યોર મની વાઇઝલી. એવી જ જગ્યાઓ જાઓ જ્યાં તમને પાર્કિંગ. જ્યારે આવી કોઈ ધાર્મિક બાબતે રાજનીતિની શરૂઆત થાય છે તો કોઈએ પણ કોઈકને નિવેદન આપવાનું હોય છે, કોઈક ટકોર કરતું હોય છે. ત્યારે જ્યારે જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું રાજનીતિ થઈ રહી છે તે મુદ્દે, હર્ષંઘવીએ જે નિવેદન આપ્યું હતું ગરબાને લઈને તેમને લઈ, તો એક ખેલૈયાએ પણ જ્ઞાનીબેન ઠાકોરને કહી દીધું કે તમે પણ રાજનીતિ ના કરો, કારણ કે જવાબ પણ જ્ઞાનીબેનને આપ્યો છે અને જ્ઞાનીબેને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે અહીંયા વાત બહેનો દીકરીઓની થાય છે. જ્યારે બહેનો દીકરી સાથે કંઈ પણ ઘટના બને છે તો પોલીસમાં કેટલી ઘટના નોંધાય છે, કેટલી કાર્યવાહી થાય છે, આપણે બધાને ખબર છે. એટલે જવાબ આપવો જરૂરી છે. જ્ઞાનીબેને વાત ઉપર પણ સ્પષ્ટતા કરીને બતાવી છે. પણ ક્યાંક ને ક્યાંક હવે એ જોવાનું છે કે આખા જ મુદ્દે જ્યારે આવા ધાર્મિક તહેવારો હોય છે ત્યારે શાસક કે પછી વિપક્ષ બંને સાથે બેસીને ક્યારેય સ્પષ્ટ શબ્દોમાં વાત નથી કરતું અને વાર પ્રહાર કરવાનું શરૂ કરી દે છે. જ્યારે ખરા અર્થમાં ગુજરાતીઓને ધાર્મિક તહેવારની ઉજવણી કરવાની જરૂરિયાત હોય છે ત્યારે કોઈ જ તેમની સાથે નથી હોતું. બસ ખાલી ધ્યાન રાખે છે કે શાસક પક્ષ શું બોલે છે, તેમના ઉપર વિરોધીઓ વરસે છે અને વિરોધીઓના જવાબમાં શાસક પક્ષ પણ બોલવાનું પાછળ નથી રાખતા. એટલે હવે જ્યારે આવા નવરાત્રી જેવા તહેવારો ચાલી રહ્યા છે, હવે દિવાળી પણ આવશે, પણ એ દરમિયાન હવે બધા એ ધ્યાન રાખવાનું છે કે આવા ધાર્મિક તહેવારોમાં કોઈ રાજકારણ ન કરી જાય, કોઈ સાથે કંઈ ખોટું ન થઈ જાય. અને નવરાત્રીમાં ખાસ તમામ આયોજકોને પણ અપીલ કરવાની છે કે તમે જે ઉઘાડી લૂંટ, પ્રોફેશનલ લૂંટ ચલાવો છો તે પણ બંધ કરી દો, કારણ કે પૈસા કોઈ જ ઝાડ ઉપર નથી ઉગતા. લોકો મહેનત કરીને તમારે ત્યાં આવે છે, તેમને 9 દિવસ રમવા માટે, ગરબે ઘૂમવા માટે મળ્યા હોય છે, તો તમે પણ થોડું એમનું ધ્યાન રાખી દો. મફત તો કોઈ જ વ્યક્તિ નથી જાવતું. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.